टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર સુરેન્દ્રનગરમાંથી કામકાજના કલાકોમાં અધિકારીનો આરામ ફરમાવતો વિડીયો વાયરલ થયો છે। ધાંગધ્રા માર્ગ અને મકાન વિભાગની કચેરીનો વિડીયો વાયરલ થયો છે। આખી કચેરીમાં બધા ટેબલો ખાલી જોવા મળ્યા। એક અધિકારી કચેરીમાં જ આરામ ફરમાવતા નજરે પડ્યા। નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરીનો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા સરકારી બાબુઓની કામગીરી સામે અહીંયા સવાલ ઊભા થયા છે। TV9 વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। અમારા સંવાદદાતા સાજીદ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સાજીદ, આ જે વિડીયો સામે આવ્યો છે તેની સચ્ચાઈ શું છે? जी जो बात કરવામાં આવે તો ધાંગધ્રા માર્ગ અને મકાન વિભાગની જે કચેરી છે તે કચેરીનો કર્મચારી આરામ ફરમાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ કચેરી છે તે નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી પંચાયત પેટા વિભાગની ધાંગધ્રાની કચેરીનો વિડીયો છે અને આ વિડીયોની અંદર એક કર્મચારી છે તે સૂતો છે અને આરામ ફરમાવી રહ્યો છે અને આખી કચેરીની અંદર લાઇટ પંખા સહિતના જે ઉપકરણો છે ચાલુ છે જેથી કરીને વીજળીનો પણ દુરુપયોગ થઈ રહ્યો છે અને આખી કચેરી ખાલી ખમ ભાસી રહી છે કારણ કે કોઈ કર્મચારી હાજર નથી અને ફક્ત એક કર્મચારી છે તે પણ આરામ ફરમાવી રહ્યો છે જેથી કરીને સવાલો ઊભા થાય છે કે જે અરજદારો છે જે સરકારના કામે આવતા હોય તે લોકોના કામો કઈ રીતે થતા હશે અને આ કર્મચારીઓ કેમ ગેરહાજર હશે અને આ કર્મચારી કેમ આ આરામ ફરમાવી રહ્યો છે। આ જે સમય છે સરકારનો કે 6 થી 6 વાગ્યા સુધીનો ત્યાર આ ટાઈમ મુજબ જે કર્મચારી છે તે આરામ ફરમાવે છે અને ઓફિસની અંદર કામકાજ નથી કરતો તેવું દેખાઈ રહ્યું છે। પરંતુ હાલ આ વિડીયો વાયરલ થયા બાદ જે જિલ્લા પંચાયત છે તેઓએ હાલ આ તપાસના આદેશ આપ્યા છે અને આ કર્મચારી ઉપર પગલાં લેવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલ આભાર। તો ધાંગધ્રા માર્ગ અને મકાન વિભાગની કચેરીનો આ વિડીયો છે। આખી કચેરીમાં બધા જ ટેબલો ખાલી જોવા મળ્યા। એક જે કર્મચારી છે તે આરામ ફરમાવતો નજરે પડ્યો।